हार्दिक स्वागत है ने आपणे जवाना के सोमनाथ दर्शन करवा जोड़ी आ 4 व्हील है ई काम जवाना ही है। हालो जोता रे नवे नवो है। हां हूं वसारे ने वसारे पार्वती माताए हारा हारा આપણે સોમનાથ આવ્યા છીએ। મંદિર તો અહીંથી દેખાય છે। ઉભા રહ્યો દેખાડું। આની આ મંદિર છે ને વાહે મંદિર છે। यहाँ अंदर तो कैमरा अलाउड नहीं એટલે फोन ज नहीं लई जाव देतो। બધું પેક છે। जो અહીંથી આ કડક ચેકિંગ છે। અહીં આપણે જાય ને એટલે ફોન બોન બધું જપ્ત થઈ જાય। वहाँ આપણે લોકરમાં છે ને બધું મૂકવાનું હોય અહીંયા। અને આખું મંદિર તો તમને બધાને ખબર જ છે અંદરથી સોનાનું છે। આ એની એન્ટ્રન્સ છે। અહીંથી બધા જાય ને આવે જોઈ લ્યો। અને અહીંયા આપણે જમણવાર છે। અહીંયા બધું જેટલી ડીશું લેવી એટલી કહી દેવાની એટલે અંદરથી તમને થાળી દઈ દે। બધું મફત છે। દાન પુણ્ય કરવું હોય તો કરવા દે એવું है। જેને દેવું હોય ને દેવાનું કાંઈ નહીં। અને આ બદામનું ઝાડવું છે કાંઈ જો હાલે રાખે છે। અને ગરમીના જો બધા બફાઈએ છીએ। હું એક તો શું અહીંયા તો ભાઈ જો અહીંયા બધી શોપિંગ કરવી તો અહીંયા આવવું પડે। है ना रेलवे डब्बा जेवू है। तो एक डब्बो है ने एमां 3 दुकान बने 3 અને अलग अलग मीटर અને બધું કમ્પ્લીટ છે। હજી ત્યાં નવો પ્લાન જ છે એટલે બહુ કંઈ હોય નહીં આમાં। તો જો કેટલી દુકાનો રાખી લીધી છે। અહીંયા તો આગળ બધું ભરચક થઈ ગયો। વાહે બધું બાકી છે। જો સોમનાથ સ્વદેશી હાર્ટ આ આખો એરિયો એનો। तो भाई जो लियो दरिया આવી ગઈ છે। આ બધું શોપિંગ કરવાનું છે। માહે ઓલો દરિયો છે અહીંથી આવ્યા છે। 5 રૂપિયા ટિકિટ છે ભાઈ। ચાલો પેલા દરિયા જઈ આવીએ। જોઈ લ્યો આ દરિયો છે ભાઈ। वहाँ जो घोड़ा ने बोड़ा ने બધું છે। ऊँट ने बूट ने हनुमान बापा जो आ पुल बांधो है। वहाँ लगन અહીંથી કઈ સાધન બાધન નીકળે નહીં ભાઈ। અવડા है ने अवड़ा નાખી નાખીને બધું કમ્પ્લીટ કરી નાખ્યું। હનુમાન દાદા ऊँट से बढ़ाई है। पेला हेलो पग पग तो एवी हनुमान दादा पवन से भाई बहुत हूँ ध्यान राखू। वाह चेतावनी लिखी है बधी। आ भगवान मंदिर है। सोमनाथ नु मंदिर है। जो अहींथी देखाय ચોખ્ખું। અહીંયા છે ને કોલાપણી મંદિર છે ઘણા છે। वाह भाई वाह मजा આવી ગયો। ટાટો ટાટો ભાઈ વાહ મોજા જો કેવડા કેવડા આવે। હજી અહીં જો કેટલું પબ્લિક છે અહીંયા જો।
મોજા આવે જો દેખાડો મારા જેવડા મોજા આવે જો હા દરિયા મજા આવી પણ જો આ કચરો હોય ને એ ભાઈ ખોટું યાર મોજા કેવડા મોજા આવે આ જો મોટું આવે એમ જો ઓહો જમીન માં એટલે ખાડા થઈ અહીંથી એને પાણી ઊંચું જાય છે આ બધું વરાળ થઈને ઉપર જાય છે એ તો ખાડા થઈ ગયા એવા મોજા આવે છે અહીંયા દરિયાનો આખા તો હા હા મોટી લહેર આવે તો અહીંયા આવે જોઈજે અહીંથી આ એનો છેડો આખું બીચ છે તો કેટલા જણા છે આ બધા પાણા છે તો અહીંયા ઉભું રહેવાનું મજા આવે એમાં એટલે જહાજ છે દેખાડું ઝૂમ કરીને ઝીણા દેખાય અવડો એક પહેલું આવે એમ જો અહીંયા બેઠા છીએ મંદિરે જે બધું રખડવાનું લેવું હોય તો ભાઈ જો હવે પાછા નીકળીએ છીએ બીજે જગ્યાએ જવા આ એનું પાર્કિંગ છે અહીંનું બધાનું ટોપ એન્ડ સૌમાં બધું લીધું છે तो भाई आ है भालका तीर्थ मंदिर वहाँ पार्किंग मंदिर है हाँ थोड़ा जो भाई आ कुंड है उतारवाना જોઈએ ને આપણે 2019 વાહી આપણે દેવાડીએમ રખડવા હાલો દેખાડીએ તો ભાઈ જોઈ ગયો સિંહ આવું હે અહીંયા તો હિચકાન બીચકાન એવું બધું છે પાણીની સુવિધા દેવાડિયા પાર્કમાં મજા બહુ આવે રખડવાની આ જો આવું માથે ચડીને દેખાડ્યું આ કમળ એને ડુંડીઓ આવી છે અને આ તો ભાઈ બંધ છે આજે કોણ જાણે શું હોય અને બસ છે અને આ બધું હિચકાન બીચકાન એવું બધું છે પહાડા અને અહીંયા જો રેસ્ટોરન્ટ છે એક
એમાં બધા ખાય છે ને એવું બધું કરે છે. અહીંયા તો જંગલ ઓલા છોડવા રોપવાનું કામકાજ હાલતું લાગે છે. અને અહીંથી જો કંઈક આવું જંગલ દેખાય છે. અહીંયા બધો કદડો ને પાણીનો કાઢતા હોય છે. અહીંયા આ બધું જંગલ છે. આમાં સિંહ જોવા દાવા દે પણ અમારે જવું નથી ભાઈ. અમારે તો એમને એમ દેખાઈ જાય છે અમારા ગામમાં, એટલે જતા નથી. ખોટા પૈસા દેવાની યાર. આવું છે જંગલ. બાથરૂમ એવી છે જોઈએ કમ્પ્લીટ સુવિધા વાળા છે. જડો બદામ દેખાડું જો જડે તો આ જો બદામ છે ને એ બધું ફોલીને તેમાં બદામ નીકળે. તો ભાઈ હજી તો ઘણું રખડવાનું છે. અહીંયા બેસવાનું સારું છે. આ બધું છે ને દરરોજ પાણી પાય છે. એક બેન તો પાણી અહીંયા બધા પ્રોગ્રામ કરે છે. જંગલ છે બધું. અને એક બે છે ને પાણી પાતા હતા. એને દરરોજનું પાણી પાવાનું લીલું રાખવાનું ટૂંકમાં કહે તો. તો ભાઈ જો હવે મજા કરીએ છીએ આજે તો. સોમનાથ ગયા હવે દેવળીએ એવા છીએ. જવું મસ્તીનું હોય કમ્પ્લીટ બનાવ્યું. આનું શું નામ છે? જો રેસ્ટ કરવાનું છે આ એરિયો. ઘણી પબ્લિક છે, વાંધો નથી. તો ભાઈ જો અહીંયા બધી સિંહની મોઢાવાળી ટી શર્ટો જડે છે. તો ભાઈ જો મોટો બધો સિંહ બનાવ્યો છે. આખો જો દેવળિયામાં સિંહ લઈને બતાવીને આવી છે આપણે. જો જંગલ હો ભાઈ. આમાં છે ને અહીંયા આન માથે પાણી જાય ને અહીંથી વહી જાય. ભૂલથી જવાનું હોય બધાને ફોર વ્હીલરની અંદર. ત્યાં લઈ જાય સિંહ દેખાડવા. પવન ચક્કીઓ એમાંથી વીજળી બનતી છે. આ બધી નદી છે. અને આમાં પાણી એટલા માટે ભર્યું હોય કારણ કે બસના ટાયર બાયર છે ને ધોવાઈ જાય. તે હાટું જો બસ અહીંથી જાય ને અહીંથી બહાર નીકળે. દેખાણો છે જોઈ લ્યો. જંગલમાં જવાય છે. જો અહીંથી પાણી નીકળતું છે, વहाँ જતું છે. આ કેળો આવવાનો પાણી છાંટે. પાણી તો 5-6 ઠેકાણે બધા છાંટે હો ભાઈ. કમ્પ્લીટ જાય ભીનું છે. ડસ્ટબિનની સુવિધા એમ, સંડાસ બાથરૂમ એમ. હાલો ભાઈ ગયા ઘેરે. ઇન્ટરેસ્ટ એ જવાબદારીને આપણે પાલન કરવાનું. જો ત્રણેય ભાષામાં છે, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી. એ કામ બેસી જાય. આપણે તો ઉઠ્યા જ છીએ. જોઈ શકો મોટું બધું. અને કાલના વિડીયોમાં આપણે પહેલાં સોમનાથ ગયા હતા એની જર્ની છે. જે બીજામાં દેવળિયા પાર્કમાં ગયા હતા એની હશે. તો એ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વ્લોગમાં.